ઝાંઝરડાથી આવ્યા છે. મારું નામ મમતાબેન ચૌહાણ છે. અમે છે ને આ ટીપી છે ને એ કેન્સલ કરાવવા માંગીએ છીએ અને અમારે દાદાની ખાતે 10 વીઘા જમીન હોય તો 4 વીઘા લઈ લે અને અમે 4 દીકરા હોય તો અમારે શું ભાગ આવે? અને આ સરકાર એમ કે છે કે જ્યાં લગી દાદા જીવતા હોય ત્યાં લગી દીકરાને ખાતે ન થાય તો અમારે પછી આ ભાગમાં શું આવે? એટલે અમારા ટીપી છે ને એ કેન્સલ કરાવો. હજી અમારા રોડ નથી થયા તો આ રોડ તમે કેમ કરાવશો? ઈસ કેન્સલ કરાવો તમે. અમારા ટીપી છે ને ઈસ કેન્સલ કરાવો અને અમારા નર્મદાનું પાણી આપો. આજે કેવો વિરોધ કર્યો તમે? આ ટીપીનો આ જમીન કપાણી છે એટલે પાવડા ને ત્રિકમ લઈને આવ્યા છે તો અમે પછી મજૂરી કામ કરવા જવું કે શું કરવું? આ પબ્લિક લઈ લે, આ સરકાર લઈ લે જમીન તો અમારે પછી મજૂરી જવું, તગારે લઈ લઈ આ રાહતમાં જવું. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા. ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે જુનાગઢ મહાનગરપાલિકાની અંદર. નવા ભરેલા વિસ્તારો ઝાંઝરડા, સુખપુર અને 865 હેક્ટર જમીન આ 3 ગામની જાય છે. એટલે અમારી સરકારમાં માગણી છે, આજે રજૂઆત થઈ છે, આવેદનપત્ર આપી અને સરકારને વિનંતી કરી છે કે 40% ખેડૂતોની જમીન એમાં જાય છે અને બેટરમેન્ટ ચાર્જ 10 વીઘા ખેડૂત ખાતેદાર હોય તો એને 70 લાખ રૂપિયા જેવું ખર્ચ રોડ બનાવવા માટેના ખેડૂતો પાસેથી લેવા. આ કેટલા અંશે વ્યાજબી છે? ખેડૂત વિરોધી કાયદા ન હોય, ખેડૂતો પાસેથી પૈસા લેવાના ન હોય. અધિનિયમ 2013 મુજબ ખેડૂતને સંપાદન કરી અને રોડ અને રસ્તા, રેલવે બધું થાય છે તો જે ખેડૂતોની જમીન સંપાદન કરી અને વિકાસ કરે એવી અમારી માગણી છે. ભારતીય કિસાન કલેક્ટરને તમે રજૂઆત કરી, શું કીધું એને? કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટરે કીધું નીતિ વિષયક પ્રશ્ન છે, અમે આ આવેદનપત્ર સરકારની અંદર મોકલશું અને સરકાર યોગ્ય નિર્ણય કરે એવી કાર્યવાહી કરશું એવી વાત કરી. હું એક ખેડૂતની પત્ની છું, ગીતાબેન કાપડિયા મારું નામ છે. અમે ખેડૂત પ્રત્યે આંદોલન લઈને આવ્યા છીએ કે અમે રાત ને દી એક કરીને પાણી વારીએ છીએ અને દવા છાંટીએ છીએ, છતાં અમારી ખેડૂતના ડુંગળી, કપાસ કે જે કઈ વાવીએ એનો ભાવ નથી આવતો. તો એક તો સરકારને એ વિનંતી કે અમારો ભાવ આપે. તેલના ભાવ વધી જાય છે, માંડવીના ભાવ વધતા નથી. સોનાના ભાવ વધી જાય છે, માંડવીના ભાવ વધતા નથી. સોનું 60,000 પહોંચે છે, માંડવી 20,000 પહોંચે છે. આ સરકાર કેવી છે? પેલાની સરકાર હતી ત્યારે 20,000 ની માંડવી ખાંડી હોય તો 20,000 નું તોલું રહેતું સોનાનું. હવે અમારે ખેડૂતે દીકરી કેમ ભરાવી? સરકાર કહેશે દીકરી બચાવો, બેટી બચાવો, બેટી બચાવો. બેટી કઈ રીતે બચાવીએ? ખેડૂતની તો જમીન પણ સરકાર લઈ લેવા માંગે છે. 10 વીઘા હોય તો સરકાર કહેશે 60% ખેડૂતની, 40% અમારી. અમારે 2-3 દીકરા હોય, 5 વીઘા જમીન હોય, અમારે ભાગ કઈ રીતે પાડવા? એ ભાગનું અમારે કઈ રીતે કરવું? છોકરાઓને વડાવા કઈ? અમારા ખેડૂતને કોઈ દીકરીઓ નથી આપતું, અમારા ખેડૂતને કોઈ દીકરીઓ નથી આપતું. એટલે સરકાર ખરી રીતે માંગ પૂરી કરે, અમારા સરકારની માંગ પૂરી કરે. સરકારનો દીકરો ખેતી નહીં કરે તો સરકાર ઘઉં ક્યાંથી કાઢશે? સરકાર બાજરી ક્યાંથી કાઢશે? સરકારને ખબર છે કે નહીં? બાજરી અમે ઉત્પન્ન કરીએ છીએ, ઘઉં અમે ઉત્પન્ન કરીએ છીએ, જળ અમે ઉત્પન્ન કરીએ છીએ, કબૂતર, ગાય, શિકાર અમારા સાથી છે. બધા દેશને અમારા પ્રત્યે એટલું થાય છે કે ખેડૂત પકાવે ત્યારે જ બધા જીવે.